હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એવું ભરેલા રીંગણા બટેકાનું શાક। શિયાળામાં રીંગણ ખૂબ જ સરસ આવતા હોય છે, તો રીંગણ ખાવાની શિયાળામાં ખૂબ જ મજા આવે છે। તો આજે આપણે બનાવીશું રીંગણા બટેકાનું શાક। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીંયા આગળ નાની સાઈઝના જે રીંગણ આવે છે એ રીંગણ લીધા છે। રીંગણને આપણે જે સાઈડનો ભાગ આવે છે એ આપણે ચપ્પાની મદદથી આ રીતે કાઢી નાખીશું અને નીચેથી ડીટીયાનો ભાગ પણ થોડોક કાપી નાખીશું અને રીંગણને વચ્ચેથી આપણે 4 ચીરા કરી લઈશું। રીંગણ અંદરથી સડેલા કે ખરાબ ન હોય તે ચેક કરી લેવાના છે અને રીંગણને ધોઈ અને સાફ કરી લેવાના છે, પછી તેને આપણે યુઝ કરવાનું છે। તો આ રીતે આપણે બધા રીંગણનો તૈયાર કરી લઈશું। બધા રીંગણ આપણા રેડી થઈ ગયા છે। તેના મસાલા બનાવવા માટે મેં અહીંયા આગળ એક ટામેટું લીધું છે, ઝીણું ઝીણું કટિંગ કરેલું। હવે તેની અંદર આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું। તમે તલ ભાવતા તો તમે તલ પણ તેની અંદર નાખી શકો છો। તેની અંદર મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે। મસાલાની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર નાખીશું અને ધાણા જીરું આપણે 2 થી 3 ચમચી જેટલું નાખવાનું છે। આમાં આપણે ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું। તેની અંદર આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। આપણે અહીંયા આગળ ટામેટું લીધું છે એટલે લીંબુનો રસ એડ નહીં કરીએ। થોડું આપણે તેલ નાખીશું અને થોડોક આપણે અજમો નાખીશું। જો તમે ટામેટું ન લેતા હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો। બધા મસાલાને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। તમે આખી ખાંડની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો, પણ આખી ખાંડ વાપરશો તો પણ કાંઈ વાંધો નહીં આવે, કારણ કે શાકની અંદર તે પછી ઓગળી જાય છે। બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે અને હવે પછી આપણે રીંગણને ભરવાનું સ્ટાર્ટ કરીશું। રીંગણને આપણે મસાલો અંદર તેની અંદર બરાબર દબાવીને ભરવાનો છે, કે જેથી આપણે રીંગણની અંદરથી મસાલો પછી નીકળી ન જાય। તે માટે રીંગણને આપણે મસાલાને બરાબર આમ પ્રેસ કરતા જવાનું છે અને ભરતું જવાનું છે। મસાલો ભરી અને પછી ઉપરથી આ રીતના દબાવી અને પ્રેસ કરી અને રીંગણને તૈયાર કરી લેવાનું છે। આ રીતે આપણે બધા રીંગણની અંદર મસાલો ભરી લેવાનો છે। ભરેલા રીંગણાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો શિયાળામાં રીંગણ સરસ આવતા હોય તો શિયાળામાં આ પ્રમાણે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવું જોઈએ। તો આ રીતે આપણે બધા રીંગણની અંદર મસાલો ભરીને રેડી કરી લીધું છે। બધા રીંગણા ભરાઈ ગયા છે અને આટલો મસાલો આપણો વધ્યો છે તે આપણે શાકની અંદર નાખી દઈશું। હવે શાકનો વઘાર કરવા માટે આપણે એક વાસણ લઈશું અને તેની અંદર 2 થી 3 મોટા ચમચા ભરીને આપણે તેલ લેવાનું છે। તેલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખવાનું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ ફૂટે એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું। હિંગ નાખી અને આપણે જે રીંગણ ભરીને રાખ્યા હતા તે રીંગણ આપણે તેની અંદર સૌથી પહેલાં બધા ઉમેરી દઈશું। સૌથી પહેલાં આપણે રીંગણને થોડા ફ્રાય કરી લેવાના છે। થોડા આપણે રીંગણને શેકી લઈશું। મેં અહીંયા આગળ એક બટેકાના 4 કટકા કરીને લીધા છે, કે બાળકો હોય તો તેમને રીંગણ પસંદ નથી આવતા, તો પછી તમે બટેકું નાખો તો છોકરાઓ પણ ખાઈ શકે છે, એટલે હું અહીંયા આગળ એક બટેકું તેની અંદર નાખું છું। આપણે રીંગણ અને બટેકાને આપણે થોડીક વાર માટે સાતળી લેવાના છે। 1 થી 2 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે સાતળી લઈશું।
હવે આપણે તેની અંદર જે મસાલો વધ્યો હતો તે મસાલો પણ તેની અંદર એડ કરી દઈશું અને મસાલો નાખીને પણ આપણે તેને એકાદ મિનિટ માટે આપણે તેને તેલની અંદર શેકી લેવાનો છે. મસાલો અને રીંગણ થોડાક શેકાઈ જાય પછી આપણે તેની અંદર પાણી નાખીશું. 1 ગ્લાસ ભરી અને આપણે તેની અંદર પાણી નાખીશું અને પાણી નાખી બધું બરાબર આમ હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઉપર ઢાંકી દઈશું અને તેને આપણે ધીમા તાપે ચડવા દઈશું. તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે શાક આપણું બનીને તૈયાર થઈ જવા આવ્યું છે. રીંગણ પણ ચડી ગયા છે, તેલ પણ આપણું છૂટું પડવા આવ્યું છે. બટેકાને આપણે આ રીતના કટ કરી જોશું તો તે આસાનીથી તૂટી જાય છે, એટલે બટેકું પણ આપણું ચડી ગયું છે. તેલ પણ છૂટું ઉપરથી સરસ મજાનું પડી ગયું છે. હવે આપણે તેની અંદર કોથમીર નાખીશું. કોથમીર નાખી અને બધું હલાવીને મિક્સ કરી લઈશું. સરસ મજાનું ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તમારે આ રીતનો તેની અંદર રસો રાખવાનો છે તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. કોરું કોરું શાક નથી મજા આવતી, થોડોક રસો હોય તો રીંગણનું શાક ખાવાની મજા પડે છે. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એવું ભરેલા રીંગણાનું શાક. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.